નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલની અંદર. આજે આપણે ચોથા ચેપ્ટર વિશે ભણવાના છીએ, પ્રાજનનિક સ્વાસ્થ્ય, અથવા ચેપ્ટરને આપણે રિપ્રોડક્ટિવ હેલ્થ તરીકે પણ ઓળખી શકીએ. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર્સની અંદર ઘણા બધા એવા પ્રશ્નો છે કે જે આપણે એક્ઝામની અંદર ખૂબ જ મહત્ત્વના છે, જે નીટ તેમજ અન્ય સ્પર્ધાત્મક એક્ઝામની અંદર બી આ પ્રશ્નો પૂછાતા હોય છે. વિદ્યાર્થી મિત્રો, પ્રાજનનિક સ્વાસ્થ્ય જે છે એટલે કે રિપ્રોડક્ટિવ હેલ્થ જે છે એને સમજતા પહેલાં આપણે થોડી આની બહારની ઇન્ફોર્મેશન સમજવી જોઈએ. વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ યાદ રાખો કે રિપ્રોડક્ટિવ હેલ્થ જે છે એ અહીંયા આગળ પ્રોબ્લેમ્સ એન્ડ સ્ટ્રેટેજીસ પર આધારિત છે, એટલે કે તે સ્વાસ્થ્યની સમસ્યાઓ અથવા તો વ્યૂહાત્મક આયોજનને પણ આવરે છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે આ પ્રાજનનિક સ્વાસ્થ્ય જે છે એ અગત્યનું ચેપ્ટર્સ એટલા માટે બી છે કારણ કે એક્ઝામની અંદર ચેપ્ટર નંબર 3 અને 4માંથી ઘણા બધા પ્રશ્નો જે છે પૂછાતા હોય છે. તેમજ આનો ગુણભાર જે છે એ પણ વિશેષ છે. બીજું કે આ ચેપ્ટર્સની અંદર થિયરિકલ પોર્શન કરતાં MCQના પ્રશ્નો ઘણા મહત્ત્વના છે, એટલે કે આની એક લાઇન્સ જે છે NCERTની એ આપણી માટે ખૂબ જ મહત્ત્વની હશે. સૌથી પહેલાં જ્યારે આપણે પ્રાજનનિક સ્વાસ્થ્યની વાત કરીએ ત્યારે આપણે એની ડેફિનેશનને કંઈક સમજવી જોઈએ. એટલે કે મારું કહેવું છે, પ્રાજનનિક સ્વાસ્થ્ય જે છે એની વ્યાખ્યા અહીંયા આગળ કંઈક એવી પણ લઈ શકાય. એક વસ્તુ યાદ રાખજો કે સ્વસ્થ પ્રજનન અંગો અને તેના સામાન્ય કાર્યોને પ્રાજનનિક સ્વાસ્થ્ય તરીકે ઓળખીએ. એટલે કે મેં ડેફિનેશન તમને આપી છે અહીંયા આગળ, અથવા આપણે એને વ્યાખ્યા કહીએ કે સ્વસ્થ પ્રજનન અંગો અથવા તેના સામાન્ય કાર્યોને પ્રાજનનિક સ્વાસ્થ્ય કહેવાય છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે અહીંયા આગળ પહેલો ટોપિક જે છે એ આપણી બુકની અંદર પ્રાજનનિક સ્વાસ્થ્ય વિશેનો છે. પહેલી એક વસ્તુ આનામાં સમજાવવામાં આવી કે આ શબ્દ જે છે એ સ્વસ્થ પ્રાજનનિક અંગો અને તેના સામાન્ય કાર્ય સાથે સંકળાયેલો છે. એટલે કોઈ આપણે એમ પૂછે કે આ કોની સાથે સંકળાયેલો શબ્દ છે, તો આ સ્વસ્થ પ્રાજનનિક અંગો તેમજ તેના સામાન્ય કાર્ય સાથે સંકળાયેલો છે. બીજું કે જોકે તે વિશાળ પરિપ્રેક્ષ્ય ધરાવે છે અને તેના પ્રજનનના ભાવાત્મક તથા સામાજિક પાસાઓને પણ તે સમાવે છે. તો તમને એવો બી પ્રશ્ન એક્ઝામમાં પૂછાય કે પ્રાજનનિક સ્વાસ્થ્ય જે છે એ કયા બે પાસાઓને અહીંયા આગળ સમાવિષ્ટ કરે છે, તો એનો જવાબ હશે, એક હશે ભાવાત્મક અને બીજું હશે સામાજિક. આ બંને પાસાઓને તે અહીંયા આગળ સમાવે છે. બીજી એક વસ્તુ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે જે આપણી પ્રસ્તાવનામાંથી પ્રશ્ન નીકળે કે અહીંયા આગળ WHO, જેને આપણે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન કહીએ, અથવા આપણે એને બીજું નામ આપ્યું છે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન. આ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન જે છે એ અહીંયા આગળ ડેફિનેશન રજૂ કરે છે પ્રાજનનિક સ્વાસ્થ્યની. તો એ શું કહે છે, પ્રાજનનિક સ્વાસ્થ્યની વ્યાખ્યા છે, એનો અર્થ એ લોકો સમજાવે છે કે પ્રાજનનિક સ્વાસ્થ્ય જે છે એનો અર્થ એવો થશે કે પ્રજનનના બધા જ પાસા સહિત સંપૂર્ણ સુખાકારી, એટલે કે શારીરિક, ભાવનાત્મક તેમજ વર્તનાત્મક અને સામાજિક સ્વાસ્થ્ય છે. એનો મતલબ એવો થયો, એને અહીંયા આગળ 4 શબ્દો ઉપર ખાસ ફોકસ કર્યું કે પ્રાજનનિક સ્વાસ્થ્યનો મતલબ થશે કે પ્રજનનના એવા બધા જ પાસાઓ જે છે જેમાં તે સંપૂર્ણ સુખાકારી હોઈ શકે. એટલે કેવા હોઈ શકે સંપૂર્ણ સુખાકારી? શારીરિક, ભાવનાત્મક રીતે, વર્તનાત્મક રીતે તેમજ સામાજિક સ્વાસ્થ્યના હિસાબે. તેથી શારીરિક અને ક્રિયાત્મક રીતે સામાન્ય પ્રજનન અંગો ધરાવતા લોકો યુક્ત સમાજમાં તમામ લિંગ સંબંધિત પાસાઓ વચ્ચે સામાન્ય લાગણીસભર અને વર્તણૂકલક્ષી પારસ્પરિક પ્રક્રિયાઓ જે છે અથવા ક્રિયાઓ જે છે અથવા આંતરક્રિયાઓને પ્રાજનનિક સ્વાસ્થ્ય કહેવાય છે. વ્યાખ્યા કંઈક થોડીક ઓકવર્ડ બી છે સમજવી, પણ અહીંયા આગળ આપણે 4 વસ્તુને ખાસ ફોકસ કરી લેવાની એક્ઝામમાં. વિદ્યાર્થી મિત્રો, આનામાંથી MCQ પૂછાવાના છે એટલે સ્વાભાવિક છે કે આપણે આ એક ટોપિકને યાદ રાખવા પડશે. તો જો અહીંયા આગળ એક વસ્તુ એને સમજાવી કે કેટલા છે, તો પહેલાં 4 પાસાની વાત કરીને ગયા. બીજી એક વસ્તુ કીધું કે જે લોકો, હવે એને શું કીધું છે કે શારીરિક અને ક્રિયાત્મક રીતે સામાન્ય પ્રજનન અંગો, એટલે કે જેમની પાસે સામાન્ય પ્રજનન અંગો છે એવા યુક્ત સમાજની અંદર તમામ લિંગ સંબંધિત, એટલે કે લિંગ સંબંધિત પાસાઓ વચ્ચે સામાન્ય લાગણીસભર અને વર્તણૂકલક્ષી પારસ્પરિક ક્રિયાઓ જે છે અથવા આંતરક્રિયાઓ છે એને આપણે પ્રાજનનિક સ્વાસ્થ્ય કહીશું. એટલે કે આ એક રિલેશન છે, લાગણીસભર છે, વર્તણૂકલક્ષી પારસ્પરિક પ્રક્રિયાઓ છે, એમના વચ્ચેનું જે રિલેશન છે એને આપણે અહીંયા આગળ પ્રાજનનિક સ્વાસ્થ્ય કહીએ. આ વ્યાખ્યા હતી WHO
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અથવા તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની. હવે એક પ્રશ્ન આપણે બીજો થાય કે શા માટે આપણે પ્રાજ્ઞાનિક સ્વાસ્થ્યને જાળવવું જરૂરી બને? આવો પ્રશ્ન બી આપણા મનની અંદર થતો હોય તો યાદ રાખજો કે કંઈક આપણે આપણા દેશની હિસ્ટ્રીને સમજવી જોઈએ. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે ભારત જે છે, ભારતમાં પ્રાજ્ઞાનિક સ્વાસ્થ્યને એક સામાજિક લક્ષ્ય તરીકે પ્રાપ્ત કરવા માટે રાષ્ટ્રીય સ્તરે યોજનાઓ અને કાર્યક્રમોની શરૂઆત થઈ હતી. અને આ કાર્યક્રમોને આ લોકો અહીંયા આગળ પહેલાં નામ આપ્યું હતું કુટુંબ નિયોજન, અથવા આપણે એને ફેમિલી પ્લાનિંગ તરીકે ઓળખીએ. વિદ્યાર્થી મિત્રો બસ આ ટોપિકને આજે આપણે અહીંયા આગળ સમજવાના છે, જેને આપણે ડિટેલમાં જોઈએ. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, એક્ઝામમાં તમને એક પ્રશ્ન પૂછાય કે એવો કયો પ્રથમ દેશ છે કે જેને તેના કુલ પ્રાજ્ઞાનિક સ્વાસ્થ્યને સામાજિક લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે યોજના અને કાર્યક્રમો બનાવ્યા? તો યાદ રાખજો એ બીજો કોઈ નહીં, આપણું ઇન્ડિયા છે. કેમ? તો ભારત જે છે એ ખૂબ જ મોટો અને વિશાળ ક્ષેત્ર ધરાવતો દેશ છે. બીજું કે આપણે અત્યારે વિકાસશીલ છીએ, વિકસિત નથી. અને આ વિકાસશીલ દેશની અંદર આપણે કુટુંબ નિયોજનના પાસાઓને સમજવા અગત્યના હતા. એટલે કે આપણી અંદર સમસ્યા એ હતી કે જો કોઈ લિંગ સંબંધિત કોઈ સમસ્યા હોય, એટલે કે કોઈને રોગ લાગુ પડે અથવા કોઈને જાતીય રોગો થતા, તો તે છુપાવતા અથવા તેને બીજા આગળ રજૂ કરતા ડર અનુભવતા હતા. ત્યારે બીજી એક વસ્તુ અહીંયા આગળ થતી કે અહીંયા આગળ સંપૂર્ણ કુટુંબ જે છે, કુટુંબની અંદર બાળકોની સંખ્યા પણ વધારે હતી. અને બાળકોની સંખ્યાને મેન્ટેન કરવા માટે અથવા તો કહી શકાય કે ભ્રૂણ હત્યાને અટકાવવા, એટલે કે સ્ત્રીઓ જે છે, માતૃભ્રૂણ જે છે એના અંદર જો બાળકી હોય તો તેને અહીંયા આગળ હત્યા કરી દેવામાં આવતી. તેને અટકાવવા માટે એવા વિવિધ ઘણા બધા પાસાઓ હતા. એના માટે ભારત સરકારે અહીંયા આગળ એક મહત્ત્વનું પાસું લીધું અને તેને એક લક્ષ્ય બનાવ્યું કે ઇન્ડિયાને આપણે એક એવી કન્ટ્રી બનાવીશું કે જેની અંદર પ્રાજ્ઞાનિક સ્વાસ્થ્યને પણ સમાવિષ્ટ કરી દેવામાં આવે અને તેને લક્ષીને ઘણા બધા પ્રોગ્રામ્સને અહીંયા આગળ બનાવવામાં આવે. તો અહીંયા આગળ આપણે એ જ વસ્તુ સમજવાની છે કે ભારત દુનિયાનો પ્રથમ દેશ છે કે જેને રાષ્ટ્રીય સ્તરે કુલ પ્રાજ્ઞાનિક સ્વાસ્થ્ય અને સામાજિક લક્ષ્ય તરીકે પ્રાપ્ત કરવા યોજનાઓ અને કાર્યક્રમોની શરૂઆત કરી. એટલે ભારતે જ એક આ કાર્યક્રમો શરૂ કર્યા કે જે પ્રાજ્ઞાનિક સ્વાસ્થ્ય માટે હતા. તે સામાજિક લક્ષ્ય તરીકે લઈ લીધા. પરીક્ષામાં તમને આ પ્રશ્ન બહુ વાર પૂછાતો હોય કે કોના તરીકે, તો એને સોશિયલ એક ગોલ બનાવ્યો અને એને લક્ષ્ય બનાવી દીધું કે આ વસ્તુ આપણે પ્રોજેક્ટમાં લાવવી જ છે અને આ યોજનાઓ બનાવી છે. તમે આ ટીવીના અંદર એડ્સ જોતા હશો કે ગર્ભનિરોધક ગોળીઓ છે, પછી સહેલીની એડ્સ જોતા હશો અને ઘણી બધી એવી એડો હશે કે જે અહીંયા આગળ ભારત સરકાર દ્વારા લાવવામાં આવે છે. બીજું કે આ કાર્યક્રમ જે છે એને આપણે આ લોકોએ પહેલાં એક નામ આપ્યું ભારત સરકારે, જેનું નામ હતું કુટુંબ નિયોજન. હવે કુટુંબ નિયોજનનું બીજું એક નામ અપાયું ફેમિલી પ્લાનિંગ. તો યાદ રાખજો, તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે જે ભારત સરકારે લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે પહેલું નામ જે આપ્યું હતું એનું નામ શું? તો કુટુંબ નિયોજન અથવા તો આપણે એને ફેમિલી પ્લાનિંગ કહીએ. વિદ્યાર્થી મિત્રો બીજી એક વસ્તુ ખાસ હતી કે જ્યારે આની શરૂઆત ક્યારે કરાઈ? તો 1951ની અંદર આને શરૂ કર્યું અને તેનું છેલ્લા કેટલાક દાયકાથી મૂલ્યાંકન પણ કરાયું. યાદ રાખજો, પરીક્ષામાં તમને પ્રશ્ન પૂછાય કે આ સ્વાસ્થ્ય પ્રોગ્રામ જે છે કુટુંબ નિયોજન એ ક્યારે લવાયો? 1951ની અંદર, અને અત્યાર સુધીનું મૂલ્યાંકન પણ થતું રહ્યું. યાદ રાખજો કે પ્રજનન સંબંધિત વિશાળ ક્ષેત્રોને આની અંદર આવરી લેવાયા. તો હવે તમને એવો પ્રશ્ન પૂછાય કે કુટુંબ નિયોજનની અંદર પ્રજનન સંબંધિત અન્ય વિશાળ ક્ષેત્રોને આવરી લેવાયા. તો કુટુંબ નિયોજન તો હતું જ વિદ્યાર્થી મિત્રો. આ એક સ્કીમ તો ચાલતી જ હતી સરકારની કે ફેમિલી પ્લાનિંગ માટે કુટુંબ નિયોજન, એના ઓપરેશન્સ બી થતા, એના માટે સરકાર ઘણી બધી સ્કીમો પણ લાવતી હતી. અત્યારે બી કુટુંબ નિયોજનના ઓપરેશન્સ થાય છે. એટલે કે સ્કીમ છે એના ઉપર સરકારે ભાર મૂક્યો. કુટુંબ નિયોજનના અંદર બીજા ઘણા બધા પ્રોગ્રામ્સને એડ કરી દેવાયા અને એના માટે એક નવું નામ અપાયું જેને આપણે અહીંયા આગળ પ્રજનન અને બાળ સ્વાસ્થ્ય સંભાળ. યાદ રાખજો, પરીક્ષામાં તમને પ્રશ્ન પૂછાય કે આની અંદર નવા પાસાઓને એડ કરાયા, પ્રજનન સંબંધિત વિશાળ જે કાર્યક્રમો હતા એને આવરી લેવાયા અને આને પ્રજનન અને બાળ સ્વાસ્થ્ય સંભાળ અથવા તો આપણે એને બીજા એક નામથી ઓળખીએ, તેને આપણે રિપ્રોડક્ટિવ એન્ડ ચાઇલ્ડ હેલ્થ કેર તરીકે ઓળખવામાં આવે, અથવા એનું શોર્ટ ફોર્મ તમને એક્ઝામમાં પૂછાય તો તે છે RCH. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, એને શોર્ટ ફોર્મની અંદર આપણે RCH તરીકે ઓળખીએ, રિપ્રોડક્ટિવ એન્ડ ચાઇલ્ડ હેલ્થ કેર તરીકે એને ઓળખવામાં આવે. હવે એડ કર્યું એટલે નામ એ પડી ગયું.
અને પ્રસિદ્ધ થઈ ગયું કે RCH, આજે RCH તરીકે આપણે આ પ્રોગ્રામને ઓળખીએ છીએ. બીજું કે આ કાર્યક્રમ જે છે એ અંતર્ગત પ્રજનન સંબંધિત પાસાઓ વિશે લોકોમાં જાગૃતિ પેદા કરવા માટેનો હતો, એટલે કે લોકોને અંધશ્રદ્ધાથી દૂર લાવવા માટે, ને બીજું કે લોકોને જાગૃત કરવા માટે કે તે લોકો તે પ્રાજ્ઞનિક સ્વાસ્થ્યને જાણે અને તેને સમજે. બીજું કે પ્રાજ્ઞનિક સ્વાસ્થ્ય જે છે એને સ્વસ્થ સમાજ તૈયાર કરવામાં અને સુવિધાઓ અને પ્રોત્સાહન પૂરું પાડવા માટે પણ આ પ્રોગ્રામ જે છે એ અગત્યના છે. તો વિદ્યાર્થી મિત્રો, આ એક હિસ્ટ્રી હતી કે શા માટે પ્રાજ્ઞનિક સ્વાસ્થ્ય જે છે એના પર ભાર મુકાયો અને પ્રાજ્ઞનિક સ્વાસ્થ્ય શું છે. હવે આપણે અહીંયા આગળ એક બીજી વસ્તુને સમજવાની છે કે પ્રાજનનિક સ્વાસ્થ્યની સમસ્યાઓ કઈ હોઈ શકે જેને આપણે રિપ્રોડક્ટિવ હેલ્થની અંદર લઈ શકીએ, રિપ્રોડક્ટિવ હેલ્થ પ્રોગ્રામની અંદર, અને એના અંદર બી પ્રોબ્લેમ્સ તમને પરીક્ષા. હવે આ પ્રોબ્લેમ્સ કયા કયા છે અને પ્રોબ્લેમ્સ ક્યારે ક્યારે ઊભા થઈ શકે એની આપણે અહીંયા આગળ ચર્ચા કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રોબ્લેમ્સ વિશે આપણે સમજીએ કે પ્રાજનનિક સ્વાસ્થ્ય સમસ્યાઓ કઈ કઈ હોઈ શકે. તો જુઓ, પહેલી એક સમસ્યા છે કે તમને પરીક્ષામાં એવો પ્રશ્ન અલગથી પૂછાતો, યાદ રાખવો કે પ્રાજનનિક સ્વાસ્થ્ય સમસ્યા સમજાવો અને વ્યૂહાત્મક આયોજનને સમજાવો. તો બંને પ્રશ્નો અલગ અલગ. તો અહીંયા આગળ એક વસ્તુ સમજવા જેવી છે. પ્રાજનનિક સ્વાસ્થ્ય સમસ્યાઓ વિશે પહેલાં સમજીએ કે પહેલી જે સમસ્યા હશે એ સમાજના લોકોમાં પ્રજનન સંબંધિત વિવિધ બાબતો જે છે આ બાબતો અને પ્રાજનનિક સ્વાસ્થ્ય પરત્વે જ્ઞાન પ્રવર્તે છે. તો યાદ રાખજો, પહેલું આ એક પ્રોબ્લેમ્સ છે કે આ સમસ્યા હોઈ શકે. બાળકોમાં પ્રજનન સંબંધિત ખોટા ખ્યાલો અથવા ખોટી માન્યતાઓ પણ હોઈ શકે, એટલે કે એના મનની અંદર ઘણી બધી પ્રજનન સંબંધિત ખ્યાલ હશે કે જે અહીંયા આગળ તેને સતાવતા રહેશે. તે પણ અહીંયા આગળ પ્રાજનનિક સ્વાસ્થ્ય સમસ્યાનો જ એક ભાગ છે. ત્રીજી એક સમસ્યા એવી પણ હોઈ શકે કે તરુણાવસ્થાની ઉંમરમાં જ પ્રજનન અંગો જે છે, બીજું કે તરુણાવસ્થાના અંદર સંબંધિત ફેરફારો, એની જાતીય ટેવો, એડ્સ સહિતના જાતીય સંક્રમિત રોગો વિશે અજ્ઞાન પ્રવર્તે છે. એટલે કે એની તરુણાવસ્થાની જે ઉંમર હશે એનામાં પ્રજનન અંગો વિશેના ખોટા ખ્યાલો, તરુણાવસ્થા સંબંધિત ફેરફારોનો મતલબ થાય ખડતલ ખભા, જો પુરુષ હશે તો ખડતલ ખભા, દાઢી મૂછનો વિકાસ, જો હોર્મોન્સ ચેન્જ થતા હશે તો બોડીના અંદર ઘણા બધા બીજા ફેરફારો હોઈ શકે, અને સ્ત્રીઓની અંદર બી સ્તનનો વિકાસ, તેમજ અહીંયા આગળ તીણો અવાજ, તેમજ જાતીય વર્તણૂક, લાગણી વધુ, આ બધા જે લક્ષણો જે છે એ તરુણાવસ્થામાં રહેવાના. બીજું કે જાતીય ટેવો છે, એના સાથે સાથે એડ્સ સહિતના જાતીય સંક્રમિત રોગોનું જ્યારે એ લોકોને જ્ઞાન નહીં હોય તો તે ખોટા માર્ગે દોરાતા રહેશે, અને આ પ્રાજનનિક સ્વાસ્થ્ય સમસ્યા જ છે. ચોથી એક વસ્તુ અહીંયા આગળ સમજાવાય છે કે લગ્ન વય જૂથ જે છે અને દંપતી જે છે, લગ્ન વય જૂથ અને દંપતીઓમાં જન્મદર નિયંત્રણના વિકલ્પો અંગે સમાજમાં અજ્ઞાનતા પ્રવર્તે. હવે આ પાસું એ માટે સમજવા જેવું છે કે લગ્ન વય જૂથના જે વ્યક્તિઓ છે અથવા જે દંપતીઓ છે, જે લોકો અત્યારે લગ્ન કરી પરણી ગયા છે, લગ્ન કરેલા દંપતીઓ, એની અંદર જન્મદર નિયંત્રણ માટે કોન્ડોમ્સનો યુઝ છે, કોપરટી છે, તેમજ અહીંયા આગળ નિરોધનો ઉપયોગ થશે. એવા ઘણા બધા છે કે જે અહીંયા આગળ વસ્તી વધારાને કંટ્રોલ કરવા અથવા પોપ્યુલેશન ગ્રોથને ઘટાડવા માટે જરૂરી બનશે. અથવા તો આપણે એને એક વસ્તુ બીજું પણ કહી શકીએ કે નિરોધ આંતરપટલ, બરાબર, IUDs છે, પિલ્સનો ઉપયોગ છે, શુક્રકોષ નાશકો હોઈ શકે, ટ્યુબેક્ટમી, વેસેક્ટોમી, આ બધી જે ટેકનોલોજી જે છે અથવા તો આ બધી જે ટેકનિક્સ છે એનું અહીંયા આગળ અજ્ઞાનતા હશે. બીજું કે ગર્ભવતી સ્ત્રી જે છે, આ ગર્ભવતી સ્ત્રીના આરોગ્ય, તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે ગર્ભવતી સ્ત્રીના આરોગ્ય, બાળક જન્મ બાદ માતા અને બાળકના સ્વાસ્થ્ય, સ્તનપાન પરત્વે દુર્લક્ષ સેવાય છે. યાદ રાખજો, એમાં શું પ્રશ્ન સમજાયો કે ગર્ભવતી સ્ત્રીના આરોગ્ય, એટલે ગર્ભવતી સ્ત્રી હશે એનું એક તો આરોગ્ય, બાળક જન્મી ગયું એના બાદ માતા અને બાળકની સ્વાસ્થ્યની સંભાળની જે પદ્ધતિઓ છે એના વિશેનું જ્ઞાન ન હોય, અથવા સ્તનપાન જે છે ક્યારે બાળકને આપવું, તમને ખબર છે એને આપણે કોલાસ્ટ્રમ તરીકે ઓળખીએ, અને આ જે છે બાળક માટે એક આશીર્વાદરૂપ દૂધ છે જે બાળક જ્યારે જન્મે ત્યારબાદ માતાને તરત જ અપાતું દૂધ કહી શકાય. અને બીજું ખાસ કે એના પ્રત્યે દુર્લક્ષ સેવા, એટલે એ લોકોને ખ્યાલ નહીં હોય કે આ વસ્તુ, આ ટેકનિક્સનો યુઝ થતો હશે. બીજું કે છઠ્ઠું આ જે છે
તો એના અંદર અનિયંત્રિત વસ્તી વૃદ્ધિ તેમજ જાતીય શોષણ, જાતિ સંબંધિત ગુનાઓ અને સામાજિક દૂષણોનો વ્યાપ વધારતો જોવા મળે છે. અનિયંત્રિત વસ્તી વૃદ્ધિ ક્યારે થશે? કે જ્યારે એ લોકોને અહીંયા આગળ કોન્ડોમ્સ, કોપરટી અથવા નિરોધ જે છે એનો ખ્યાલ નહીં હોય. એટલે કે એ લોકો સામયિક સંયમ, સંવહન અંતરાલ, આ બધા છે, દુગ્ધ સ્ત્રાવ એમોનેરિયા જેવી આ કુદરતી પદ્ધતિઓ જે છે એના વિશે જાણકાર નહીં હોય. હવે એ જાણતા નહીં હોય એટલે વસ્તીમાં વધારો થશે, બાળકો વધવાના, તેમજ જાતીય શોષણ થવાનું. કારણ કે ત્યારે એક જ સમસ્યા ઊભી થશે કે કોમ્પિટિશન વધી જશે અને જાતિ સંબંધિત ગુનાઓ વધતા અહીંયા સામાજિક દૂષણોનો વ્યાપ વધી જશે. બીજી એટલે કે સામાજિક દૂષણો વધવાથી અહીંયા આગળ મોટી સમસ્યાઓ ઊભી થઈ શકે. સાતમો એક પ્રોબ્લેમ્સ અહીંયા આગળ એ હશે કે જાતીય સંક્રમિત રોગો, જેને આપણે STDs તરીકે ઓળખીએ. જે સંક્રમિત રોગો જે છે, આ જાતીય સંક્રમિત રોગો, જેને સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ કહીએ આપણે, આ સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ જે છે એનું પ્રમાણ જે છે એ વધારે જોવા મળે. બીજું કે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ કયા કયા હોઈ શકે? જાતીય રોગો 3 પ્રકારના હોય વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો. પરીક્ષામાં તમને આપણે આગળ ભણવાના છીએ. એક બેક્ટેરિયાજન્ય રોગો કહેવાય, તમને એક્ઝામમાં પૂછાય. એક તમારે યાદ રાખવું, એક બેક્ટેરિયાજન્ય રોગો હશે, બીજા હશે અહીંયા આગળ વાયરસજન્ય રોગો, અને ત્રીજા નંબરની અંદર પ્રજીવજન્ય રોગો હશે. આગળ આપણે ભણવાના છીએ, પણ તો બી હું તમને કહી દઉં કે બેક્ટેરિયાજન્ય રોગો જે છે એના અંદર 2 પ્રકારના રોગો લેવાશે, જેવી રીતે સિફિલિસ અને બીજું છે ગોનોરિયા. જેવી રીતે વાયરસથી લગતા રોગો કયા કયા છે? તો વાયરસથી જનનાંગીય હર્પીસ, હિપેટાઇટિસ બી અને એડ્સ હોઈ શકે. અને તમને એવો પ્રશ્ન પૂછાય કે પ્રજીવજન્ય રોગો કયા છે? તો ટ્રાયક્રોમાનિયસિસ તરીકે ઓળખાતા રોગો, જે અહીંયા આગળ પ્રજીવથી થતા હોય. આ ખાલી એક્ઝામ્પલ છે તમને સમજવા માટેનું. આગળ આપણે ડિસીઝની ચર્ચા કરવાની જ છે. હવે એક બીજો પ્રશ્ન બી આપણે અહીંયા આગળ થાય કે 8મી સમસ્યા કઈ હોઈ શકે? તો પ્રજનન સંબંધિત સમસ્યાઓની અંદર ગર્ભધારણ, ગર્ભપાત, પ્રસૂતિ, ઋતુસ્ત્રાવ સમસ્યા, અફળદ્રુપતા વગેરેમાં શરમ સંકોચન જોવા મળશે. એટલે સંબંધિત સમસ્યાઓમાં જ ઘણાને ગર્ભધારણની સમસ્યા હશે, ઘણાને ગર્ભપાત, એટલે કે કોઈ જે છે અત્યારે કોઈ એવો કેસ બની જાય, બળજબરીપૂર્વક અહીંયા આગળ ગર્ભ રખાયો હોય, તો ગર્ભપાત ન કરવામાં અથવા ગર્ભપાત કરાવવા માટે ડૉક્ટર્સ પાસે જવામાં શરમ સંકોચન હોય. પ્રસૂતિનો ખ્યાલ નથી, ઋતુસ્ત્રાવની અંદર સમસ્યા સર્જાતી હોય પરંતુ તે ડૉક્ટર્સને નહીં બતાવે, આ પણ એક પ્રાજનનિક સ્વાસ્થ્ય સમસ્યા જ છે. અફળદ્રુપતાનો મતલબ થાય કે અહીંયા આગળ બાળક જે છે એને પ્રાપ્ત નહીં કરી શકાય, એનામાં કંઈક પ્રોબ્લેમ્સના કારણે અફળદ્રુપતા પેરાશે, જેને આપણે ઇનફર્ટિલિટી તરીકે પણ ઓળખીએ. વગેરેમાં શ્રમ સંકોચન જે છે એ જોવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી પ્રાજનનિક સ્વાસ્થ્ય સમસ્યાઓ. હવે આપણે અહીંયા આગળ વ્યૂહાત્મક આયોજનને જોઈએ. વિદ્યાર્થી મિત્રો, વ્યૂહાત્મક આયોજન આપણે પહેલાં પ્રાજનનિક સ્વાસ્થ્ય સમસ્યાનો સમજીને ગયા. હવે એવો પ્રશ્ન પૂછાય કે વ્યૂહાત્મક આયોજન શું કરીશું આપણે કે જેનાથી પ્રાજનનિક સ્વાસ્થ્ય સમસ્યાઓ જે છે એને સમજવામાં આપણે સરળતા રહે, અથવા તો એ સમસ્યાઓનું આપણે નિરાકરણ લાવી શકીએ. પહેલી એક વસ્તુ આપણે અહીંયા આગળ સમજવાની છે કે આ પ્રાજનનિક અને બાળ સ્વાસ્થ્ય સંભાળ કાર્યક્રમ જે છે, જેને આપણે આગળ જોઈને ગયા, એના દ્વારા પ્રજનન સંબંધિત વિવિધ બાબતો પ્રત્યે આપણે પહેલાં જાગૃતિ લાવવી પડે અને જરૂરી સવલતોને આપણે પૂરી પાડી અને પ્રાજનનિક સ્વાસ્થ્યને ઊભું કરવામાં મદદ કરવી જોઈએ. બીજી એક વસ્તુ આનામાં થાય કે આ વસ્તુને આપણે કઈ રીતે ફેલાવ કરી શકીએ. તો તમે જાણો, એક તો સમાચાર પત્રો એટલે કે પેપર્સ, ન્યૂઝપેપર, શ્રાવ્ય દ્રશ્ય, શ્રાવ્ય એટલે જોવું અને દ્રશ્ય એટલે શ્રાવ્ય એટલે સાંભળવું અને દ્રશ્ય એટલે જોવું. એનો મતલબ કે અહીંયા આગળ ટીવી જે છે એ પણ માધ્યમ બનશે. સરકારી અને બિનસરકારી સંસ્થાઓ દ્વારા પ્રાજનનિક સ્વાસ્થ્ય અને એને લગતી જાગૃતિ પેદા કરવામાં વિવિધ પગલાં લેવા જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આ તમે સમજી ગયા હશો કે પ્રાજનનિક બાળ સ્વાસ્થ્ય સંભાળ કાર્યક્રમ જે છે આના દ્વારા ખૂબ જ મહત્ત્વનો અહીંયા આગળ આપણે ફાયદો થશે. જરૂરી સવલતો પહેલાં આપણે એને પૂરી પાડી શકવામાં મદદરૂપ થઈશું. સમાચાર પત્રો, શ્રાવ્ય દ્રશ્ય માધ્યમો, જેને ટીવી કહીએ આપણે, એના અંદર સરકારી અને બિનસરકારી સંસ્થાઓ એડ આપશે
અથવા પ્રાજનનિક શ્વાસને લગતી જાગૃતિ પેદા કરવામાં તે વિવિધ પગલાં ભરશે. તમે જોશો કે બાળક જે છે એની સંભાળ માટે સરકાર જે છે અમિતાભ બચ્ચનને પ્રમોટ કરે. હવે અમિતાભ બચ્ચન તમે દર રવિવારે એની ખાસ પોલિયો બૂથની એડ્સ તમે જોતા હશો. ડેલી આપણે જોઈએ છીએ, પણ રવિવારે અહીંયા આગળ ખાસ પ્રમોટ કરી પોલિયો દિવસને મનાવવામાં આવતો હોય. અને પોલિયો દિવસના ઉપર અહીંયા આગળ ઘણી બધી એડો જે છે આપણે જોઈએ છીએ વિવિધ એક્ટરો દ્વારા. તો એ જે છે સરકારનું પગલું છે, એ આપણે શ્રાવ્ય દ્રશ્ય માધ્યમથી જોઈએ છીએ. બીજી એક વસ્તુ આના અંદર જોવાની છે કે શાળાઓ જે છે, આ શાળાઓની અંદર જાતીય શિક્ષણ દાખલ કરી જાતીયતા અંગે સાચી માહિતી પૂરી પાડવી. હવે આનું ઉદાહરણ મારે તમને સમજાવવું હોય તો ખૂબ જ સિમ્પલ છે. કેમ? તો આપણે અત્યારે જે કરી રહ્યા છીએ એ જાતીય શિક્ષણથી જ અભ્યાસ કરી રહ્યા છીએ. એનો મતલબ કે શાળાઓના બધા જ પુસ્તકોની અંદર જ્યારથી તમે અહીંયા આગળ મેચ્યુરિટી 8મા ધોરણની અંદર આવ્યા છો ત્યારથી જાતીય શિક્ષણ જે છે એ સરકારે બુકની અંદર દાખલ કરી દીધું છે, જેથી જાતીયતા અંગે સંપૂર્ણ માહિતી મેળવવી સરળ પડે. ત્રીજી એક વસ્તુ કીધી કે શાળા કક્ષાએ જાતીય શિક્ષણ ઉપરાંત માતા પિતા અને અન્ય નજીકના સંબંધીઓ જેવી રીતે શિક્ષકો એમને યોગ્ય માહિતી પૂરી પાડી શકે. એટલે કે એમની હેલ્પ જે છે એની મદદથી અહીંયા આગળ સ્વાસ્થ્ય સમસ્યાઓ જે છે એનું નિરાકરણ લાવી શકાય અને પ્રાજનનિક બાળ સ્વાસ્થ્ય સંભાળ કાર્યક્રમ જે છે એની માહિતી પૂરી પડાઈ અને બાળકોની અંદર અહીંયા આગળ જાગૃતતા લાવી શકાય. ચોથો એક પ્રોબ્લેમ્સ જે છે એ પ્રોબ્લેમ્સ હતો એના અંદરનું જે રિપોર્ટ જે છે અથવા એનું સોલ્યુશન જે છે આ રીતે લઈ શકીએ કે કુટુંબ નિયોજનનો ડૉક્ટરી પદ્ધતિઓ દ્વારા જન્મ નિયંત્રણ અને અનૈચ્છિક ગર્ભને ગર્ભપાત દ્વારા દૂર કરવા અંગેની જાગૃતિ ફેલાવવી. અહીંયા આગળ કુટુંબ નિયોજનની ડૉક્ટરની પદ્ધતિઓ જે છે એને લાગુ કરાશે, જેની મદદથી જન્મ નિયંત્રણ, એટલે કે અહીંયા આગળ તમે એક એડ જોઈ હશે, હમ દો હમારે દો. એનો મતલબ થાય ફેમિલીના અંદર 4 મેમ્બર હશે તો નાનું કુટુંબ સુખી કુટુંબ હશે. એટલે આ કુટુંબ નિયોજનનો જ એક પ્રોગ્રામ છે. તો ડૉક્ટર્સ પાસે સલાહ લઈ અને આ કુટુંબ નિયોજન જે છે એ પદ્ધતિઓને પ્રમોટ કરાશે. બીજું કે જન્મ નિયંત્રણ માટે પણ હવે જે નવું બાળક જે છે, જો કદાચ 2 બાળક છે તો ત્રીજા બાળકને ના લાવવાની સલાહ જે છે એ જન્મ નિયંત્રણના અંદર રહેશે. મતલબ કે એ આપી અને જન્મ નિયંત્રણના પ્રોગ્રામને પણ પ્રમોટ કરાય. અનૈચ્છિક ગર્ભપાત હશે તો એને દૂર કરવા માટેની પણ જાગૃતિ ફેલાવવી આ વ્યૂહાત્મક આયોજનની અંદર હશે. બીજું કે આ અંગે યોગ્ય દાક્તરી મદદ, એટલે કે ડૉક્ટરની મદદ તેમજ સંભાળ, બાળકોમાં રોગપ્રતિકારક રસી આપવી. તમે જોશો કે BCGની રસી છે અથવા અન્ય રસીઓ જે છે બાળકને નાની ઉંમરમાં અપાતી હોય, અથવા શીતળાની રસી અથવા તમે પોલિયોની રસી, આ બધી રસીઓ રોગપ્રતિકારકતા માટેની છે. માતામાં સ્તનપાનના મહત્ત્વની અંગેની સમજ બી પૂરી પાડવી આ વ્યૂહાત્મક આયોજનનો હેતુ રહેશે. બીજું કે કુટુંબ નિયોજનની પદ્ધતિઓ દ્વારા વસ્તી નિયંત્રણ, એક તો છે પોપ્યુલેશન કંટ્રોલ અને બીજું છે સામાજિક દૂષણો છે એને અટકાવવામાં જાગૃતિ તેમજ તેની સામે યોગ્ય પગલાં લેવામાં મદદરૂપ થશે. બીજું કે કુટુંબ નિયોજનની પદ્ધતિઓ જે છે એ વસ્તી નિયંત્રણ કરી શકશે, એમાં સામાજિક દૂષણો અટકાવશે. કેમ? તો જ્યાં વસ્તી ઓછી હશે ત્યાં રોજગાર બી પૂરતો હશે. બીજું કે ત્યાં આગળ સુખ સમૃદ્ધિ પણ વધુ હશે. એટલા માટે એના માટેની જાગૃતિ અને એની સામે યોગ્ય પગલાં લેવા જોઈએ. 7મું એક રીઝન અહીંયા આગળ આપ્યું હતું કે તેના અટકાવ માટે લગ્ન જીવનની વફાદારી, અજાણ્યા સાથી સાથેનો જાતીય સંબંધનો નિષેધ અને જાતીય સંબંધમાં નિરોધનો ઉપયોગ અને જાતીય રોગોમાં દાક્તરી સારવારનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે એને સમજાયું કે લગ્ન જીવનની વફાદારી હશે, અજાણ્યા વ્યક્તિ સાથે જો સંબંધ ન બાંધવામાં આવે, જાતીય સંબંધમાં નિરોધનો ઉપયોગ કરવામાં આવે અને જાતીય રોગોમાં દાક્તરી સારવારનો ઉપયોગ કરવામાં આવે તો અહીંયા આગળ વ્યૂહાત્મક આયોજન એટલે કે પ્રોટોકોલ કરી શકાય. આપણે રિસ્ટ્રિક્શન લાવી શકીએ રોગો સામે, જેથી અહીંયા આગળ ઘણા રોગો અટકી શકશે, જેને આપણે STDs કીધા. STDsનો મતલબ થાય આપણે બોલીને ગયા સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ, અથવા એને આપણે અહીંયા આગળ કેવા રોગો કહીશું તો સમાગમ સંક્રમિત ચેપી રોગો, અથવા તો આ એવા રોગો હશે કે જેના અંદર આપણે એડ્સને રહી શકીએ, ઘણા બધા બીજા હર્પીસ આપણે જેની વાત કરી હતી આગળ એ રીતે. 8મો જે પ્રોબ્લેમ્સ છે પ્રજનન સંબંધિત સમસ્યાઓમાં દાક્તરી સલાહ અને સારવારની જરૂરિયાત રહેશે, એટલે કે આપણે એને લેવી જરૂરી બનશે. તો વિદ્યાર્થી મિત્રો, આ વ્યૂહાત્મક આયોજન હતું અને આયોજન જે છે એ યોગ્ય છે અહીંયા આગળ પ્રાજનિક સ્વાસ્થ્ય સમસ્યાઓને રોકવા માટે.
બીજી એક અહીંયા આગળ એક વસ્તુની વાત કરી કે પ્રાજનનિક સ્વાસ્થ્યને પ્રાપ્ત કરવા વિવિધ કાર્ય યોજનાઓ સફળતાપૂર્વક અમલીકરણ અને મજબૂત માળખાકીય સુવિધાઓ વ્યવસાયિક કુશળતા અને સામગ્રીની જરૂરિયાત છે. હવે પ્રશ્ન એવો પૂછાય કે પ્રાજનનિક સ્વાસ્થ્યને જો પ્રાપ્ત કરવું હશે તો અહીંયા આગળ સફળતા માટેના પાસાઓ કયા? તો યાદ રાખજો, એના માટે 3 વસ્તુ ખાસ જોવાશે. એક જોઈશે અહીંયા આગળ માળખાકીય સુવિધા, બીજું હશે વ્યવસાયિક કુશળતા. તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે વ્યવસાયિક કુશળતા સિવાય સામગ્રીની જરૂરિયાત જે છે એ વધારે પડશે. કેમ? તો માળખાકીય સુવિધા એટલે કે માળખાની એક ચોક્કસ સુવિધાઓ જોઈશે, ડૉક્ટર્સ દવાખાના છે, વ્યવસાયિક કુશળતા હોવી જોઈએ, સારા ડૉક્ટર્સ હોવા જોઈએ, સારી વ્યવસ્થા હોવી જોઈએ, સામગ્રીની વ્યવસ્થા પણ અહીંયા આગળ જોઈશે. લોકોને જાતીય સંબંધિત સમસ્યાઓ જેવી કે ગર્ભધારણ, પ્રસૂતિ, STDs અથવા એને સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ કહીએ, ગર્ભપાત, ગર્ભનિરોધક, ઋતુસ્રાવ સંબંધિત સમસ્યાઓ જે છે, અફળદ્રુપતા વગેરે સંદર્ભમાં દાક્તરી સહાયતા અને દેખરેખ ઉપલબ્ધ કરાવવી જરૂરી બનશે. ત્રીજી એક વસ્તુ એને કીધી કે લોકોને કાર્યક્ષમ સંભાળ અને સહાય પૂરી પાડવા સમયાંતરે સારી તકનીકી અને નવી વ્યૂહરચનાનું અમલીકરણ પણ જરૂરી બનશે. કે લોકોને જો સારી સંભાળ અને સહાય પૂરી પાડવી હશે તો આપણે સમયાંતરે બદલતા યુગોની અંદર નવી નવી તકનિકનો ઉપયોગ કરવો પડશે. એટલે કે ટેકનિકનો, જેવી રીતે કે આપણે અત્યારે એક્સરે મશીન જોઈએ છીએ, ટેકનોલોજી વધી ગઈ છે, સારા યુરોલોજિસ્ટ પાસે મશીન વધી ગયા છે. તો આ શું છે? અત્યારે એક પ્રકારનું અહીંયા આગળ ડેવલપમેન્ટ છે, અથવા તો વિકાસ છે, અથવા તો એને કહેવાય નવી નવી ટેકનિક્સ જે છે એની વ્યૂહરચનાનું અમલીકરણ છે. બીજું કે વધતી જતી જે માદા ભ્રૂણ હત્યા જે છે એનો કાનૂની અટકાવ કરવો જોઈએ. અત્યારે તમે દવાખાનામાં જશો ત્યાં આગળ લખેલું જ હશે કે અહીંયા આગળ ભ્રૂણ હત્યા જે છે એ ગુનો છે, અથવા તો અહીંયા આગળ ભ્રૂણ પરીક્ષણ કરવામાં આવતું નથી. એનો મતલબ કે અહીંયા આગળ તમે જાણી નહીં શકો કે બાળક જે છે અત્યારે માતાના ગર્ભમાં શિશુ તરીકે છે, તો શિશુમાં તે અહીંયા આગળ બાળકની અંદર બાળકી છે કે બાળક છે, બંને તમે અહીંયા આગળ લિંગ પરીક્ષણ નહીં કરાવી શકો. હવે લિંગ પરીક્ષણ બીજું આનો સમસ્યા છે. અને બીજું કે ઉલ્વજળ કસોટી, યાદ રાખજો, જેને આપણે એમનિયોસેન્ટેસિસ તરીકે ઓળખીએ. આ ઉલ્વજળ કસોટી જે છે એનામાં શું કરાશે? તો વિકાસશીલ ભ્રૂણ જે છે એની ફરતે ઉલ્વ પ્રવાહી હશે, અને ઉલ્વ પ્રવાહી જે છે એના અંદરથી રંગસૂત્રની ભાતને આધારે ભ્રૂણનું જાતીય પરીક્ષણ કરી લેવાશે. બીજું એક વસ્તુ કીધી કે આ કઈ રીતે પોસિબલ બને? તો તમે યાદ રાખજો કે એ જે રંગસૂત્રની ભાત જે છે, હવે એ પહેલાં તો માતાનું ગર્ભ હશે, તો માતાના ગર્ભ જે છે એના અંદર ઇન્જેક્શનની મદદથી એના બહાર રહેલું પાણી જે છે એને લવાશે બહાર, ઉલ્વજળ, જેને આપણે ઉલ્વજળ કહીએ, જે શિશુને આંચકા સામે રક્ષણ આપતું હોય. હવે બીજી એક વસ્તુ કે એના પાણીને બહાર લાવી એને અહીંયા આગળ પરીક્ષણ માટે લઈ જવાશે. એના અંદર જે રંગસૂત્ર હશે એના હિસાબે આપણે પકડી શકીએ કે બાળકની અંદર 23મું જો રંગસૂત્ર જે છે અહીંયા આગળ જનરલી XX છે, તો સમજી લો કે તે આગળ જઈને બાળકી બનશે, અને ભ્રૂણની અંદર બાળકી જ હશે, ગર્ભની અંદર બાળકી જ હશે. અને જો XY હોય તો સમજી લો કે 23મા રંગસૂત્રની અંદર XY જોવા મળે તો આ જે છે ગર્ભની અંદર અહીંયા બાળકની અંદર પુરુષ રહેશે, મતલબ કે આપણે ટૂંકમાં કહીએ નર જાતિ હશે. તો એક વસ્તુ અહીંયા આગળ આપણે સમજી લીધી જે ક્લિયર છે કે ઉલ્વજળ કસોટીની મદદથી બાળકનું અહીંયા આગળ પરીક્ષણ થઈ શકે, અથવા ભ્રૂણ જે છે એનું કસોટી થઈ શકે. બીજી એક વસ્તુ અહીંયા આગળ ધ્યાન રાખવા જેવી છે કે 4 વસ્તુ, ખાસ કઈ વસ્તુને આપણે જોઈ હતી અહીંયા આગળ એવો પ્રશ્ન પૂછી લે તો ભ્રૂણ હત્યા અટકાવવા માટેનો કાનૂન, બીજું કે લિંગ પરીક્ષણ, ઉલ્વજળ કસોટી, અને છેલ્લું કે એના પ્રત્યે વૈધાનિક પ્રતિબંધ લાગવો જોઈએ. વ્યાપક બાળ રોગો પ્રતિરક્ષા અને કેટલાક મહત્વપૂર્ણ કાયદાઓ પણ આનામાં સામેલ કરવામાં આવ્યા છે, જે સૌથી અગત્યના રહેશે. ઉલ્વજળ કસોટી જે છે એમનિયોસેન્ટેસિસમાં વિકસતા ભ્રૂણનું થોડુંક ઉલ્વ પ્રવાહી, ગર્ભકોષો અને દ્રાવ્ય પદાર્થોનું પૃથ્થકરણ માટે લેવામાં આવે છે. મેં તમને પહેલાં જ કીધું હતું કે આ ગર્ભકોષો અને દ્રાવ્ય પદાર્થોનું પૃથ્થકરણ કરવા માટે ઉલ્વ પ્રવાહી લવાશે. આ પદ્ધતિનો ઉપયોગ કેટલીક જનનિક અનિયમિતતાઓ, હવે આપણે સમસ્યા એ થાય
કે જે ઉલ્બજળ આપણે લાવ્યા છીએ એ બીજે કયા ઉપયોગ થઈ શકે. તો જનનિક સમસ્યાઓ જેવી રીતે કે ડાઉન સિન્ડ્રોમ, તમે આના વિશે આગળ ભણશો, હિમોફિલિયા, સિકલ સેલ એનિમિયા જેવા રોગો જે છે એને આપણે જાણી શકીએ કે ભવિષ્યમાં બાળકને આ રોગ થશે, બરાબર, અને જે જીનેટિક અહીંયા આગળ ખામી છે, તો આ ભ્રૂણની જીવિતતા ચકાસવા માટે પણ તેનો અહીંયા આગળ ઉપયોગ થશે. તો આ ટેકનિક્સ જે છે પ્રાજ્ઞાનિક સ્વાસ્થ્ય સમસ્યા માટેની સૌથી અગત્યની ટેકનિક્સોમાંથી એક છે ઉલ્બજળ કસોટી, પરંતુ તેનો યોગ્ય ઉપયોગ થાય તો જ. નહીંતર તો અહીંયા આગળ ભ્રૂણ હત્યા માતૃ જે છે એની જાતિ જાણી અને તેની ભ્રૂણ હત્યા, હવે બાળક જે છે એના અંદર છોકરી હશે તો છોકરીને ભ્રૂણની અંદર જ, છોકરી જે છે એને ગર્ભની અંદર જ અહીંયા આગળ ડેડ કરી દેવાશે અથવા તો મૃત ઘોષિત કરાશે. તો આ વસ્તુ જે છે એ ન થવી જોઈએ. ભ્રૂણ હત્યા જે છે અહીંયા આગળ ખોટી છે, એટલા માટે સરકારે આની માટે ઘણા બધા પ્રોગ્રામ્સ લાવી છે. બીજું કે વિવિધ પ્રજનન સંબંધિત ક્ષેત્રોમાં સંશોધનોને પ્રોત્સાહન આપવામાં આવે છે અને નવી પદ્ધતિઓ શોધવા અને હાલના મુદ્દાઓમાં સુધારો કરવા માટે સરકારી અને બિનસરકારી સંસ્થાઓ મદદ કરે છે. કઈ રીતે આ સરકારી અને બિનસરકારી સંસ્થાઓ મદદ કરે? તો તમે આ ગોળીનું નામ સાંભળ્યું હશે, સહેલી. હવે આ સહેલી જે છે આ અહીંયા આગળ ગર્ભનિરોધક ગોળી છે અને સ્ત્રીઓ માટે મુખ દ્વારા લેવાતી આ ગર્ભનિરોધક ગોળી જેનો વિકાસ કેન્દ્રીય ઔષધ સંશોધન સંસ્થા, યાદ રાખજો MCQ પૂછાય, કેન્દ્રીય ઔષધ સંશોધન સંસ્થા જેને આપણે સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ CDRI તરીકે પણ ઓળખીએ, જે લખનૌમાં આવેલું છે. અને બીજું કે ભારતના વૈજ્ઞાનિકો દ્વારા આ બનાવવામાં આવતી ગોળી છે. તો આ સહેલી ગોળી કોણ બનાવે છે? તો આપણે જાણીએ કે CDRI. CDRIનો મતલબ થશે સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, અને આ ઇન્સ્ટિટ્યૂટ જે છે આ ગર્ભનિરોધક ગોળી બનાવે છે. બીજું કે જાતીય સંબંધિત બાબતોની વધુ સારી જાગૃતિ અને દાક્તરી સહાયતાની મદદથી થતી પ્રસૂતિની પરિવારવાળા યુગલોમાં વધારો અને STDsનું સારું નિદાન જે છે, જે સારવાર તથા સંબંધિત જાતીય સમસ્યાઓની અંદર અહીંયા આગળ દાક્તરી સવલતમાં વધારો તરફ દોરી જાય છે. આ બધું સમાજમાં પ્રાથમિક સ્વાસ્થ્યના સુધારાનું જ નિર્દેશન કરે છે. એનો મતલબ એમ થયો કે જે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે જાતીય બાબતોમાં વધુ જાગૃતિ જોવા મળી રહી છે, દાક્તરી સહાયથી થતી પ્રસૂતિમાં પરિવારવાળા યુગલોમાં વધારો થઈ રહ્યો છે, અને સંક્રમિત રોગો જેના અંદર આપણે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ કહીએ એનું સારું નિદાન અને બધી જ જાતીય સંબંધિત સમસ્યાઓમાં દાક્તરી સવલતો જે છે એમાં વધારો તરફ આપણે દોરી જાય છે. આ બધું સમાજના પ્રાથમિક સ્વાસ્થ્યના સુધારાનું જ એક નિર્દેશન છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આટલું જ જોઈએ છીએ. નેક્સ્ટ ટાઈમ આપણે બીજા એક નવા મુદ્દા ઉપર જઈશું. આજે આપણે અહીંયા આગળ તમારા NCERTના પ્રસ્તાવના સાથેનો બીજો એક ટોપિક જોઈને ગયા, અને તે છે પ્રાથમિક સ્વાસ્થ્ય અને તેની વ્યૂહાત્મક આયોજન, જેને આપણે અહીંયા આગળ સમજ્યા છીએ. હવે નેક્સ્ટ આપણે વિડીયોની અંદર આપણે એના આગળના મુદ્દાને જોઈશું.